નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 હિન્દી વિષયનું દ્વિતીય પરીક્ષા 2025 માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ જે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો તમે જોઈ શકો છો કે તમારું દ્વિતીય પરીક્ષાનું પેપર 50 ગુણનું હશે અને જેમાં તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. આગળ જોઈએ પ્રશ્નપત્રનું પરિરૂપ, જેમાં પ્રશ્ન પ્રકાર અનુસાર ભારાંક. તો તેમાં તમને હેતુલક્ષી પ્રશ્નો 15 જેટલા જોવા મળશે, જેના તમને 15 ગુણ આપવામાં આવશે. અતિ સંક્ષિપ્ત પ્રશ્નો જે 9 જોવા મળશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે. સંક્ષિપ્ત પ્રશ્ન જે 4 જોવા મળશે, જેના તમને 8 ગુણ આપવામાં આવશે. 6 પ્રશ્નો જોવા મળશે પરંતુ તમારે લખવાના 4 હશે, તેના તમને 8 ગુણ આપવામાં આવશે. વિસ્તૃત પ્રશ્નોની વાત કરીએ તો 4 જોવા મળશે, જેના તમને 12 ગુણ આપવામાં આવશે. નિબંધ પ્રકારના પ્રશ્નો વાત કરીએ તો કે એક નિબંધ પૂછાતો હોય છે, જેના તમને 5 ગુણ આપવામાં આવશે. તો આ રીતે તમારા પ્રશ્નપત્રમાં તમને 35 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે લખવાના કેટલા તો કે 33 પ્રશ્નો લખવાના, જેના તમને 50 ગુણમાંથી તમે જેટલું લખ્યું હશે એ પ્રમાણે તમને ગુણ આપવામાં આવશે. આગળ જોઈએ વિભાગ અનુસાર ભારાંક. તો વિભાગ એની વાત કરીએ તો વિભાગ એમાં તમને પદ પૂછાશે. શું પૂછાશે તો કે પદ, જે 15 ગુણનું પૂછાશે. મેન વિભાગ બીમાં ગદ્ય, જે 15 ગુણનું પૂછાશે, એટલે કે પદ અને ગદ્ય બંને થઈને 30 ગુણનું પૂછાઈ જશે. પછી છે વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં 6 માર્કનું જ વ્યાકરણ પૂછાશે, એટલે કે તમને વ્યાકરણ ઓછું જોવા મળશે, માત્ર 6 ગુણનું જ વ્યાકરણ જોવા મળશે. પછી છે વિભાગ ડી, જેમાં અર્થગ્રહણ પૂછાશે. એ પણ કેટલું તો કે એ પણ 6 ગુણનું પૂછાશે. તો તમે જોઈ શકો છો એ પણ 6 ગુણનું. વિભાગ ઈની વાત કરીએ તો જેમાં લેખન તમને 8 ગુણનું પૂછાશે. તો આ રીતે તમારું ટોટલ 50 ગુણનું આ પેપર થઈ જશે. આગળ જોઈએ દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રના પરિરૂપ, કે કઈ જગ્યાએ કેવા પ્રશ્નો આવશે તે જોઈએ. પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે તમારે આ સંપૂર્ણ જે બ્લુ પ્રિન્ટ હું અહીં બતાવી રહ્યો છું, પ્રશ્નપત્રનું પરિરૂપ બતાવી રહ્યું છું, તેની તમારે PDF જોઈએ તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. ક્યાંથી તો કે આપણી ટેલિગ્રામ ચેનલ, તમારે ટેલિગ્રામમાં જોડાવવું હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે ટેલિગ્રામમાં જોડાઈ અને આ બધી PDF જોઈ શકો છો અને તમે તમારી તૈયારી સારી રીતે કરી શકો છો. તો તમે જોઈ શકો છો ધોરણ 11 હિન્દી વિષય, જેમાં સૌપ્રથમ શું જોવા મળશે પ્રશ્નક્રમ, જેમાં તમને વિભાગ એમાં પદમાં શું જોવા મળશે તો કે 15 ગુણનો વિભાગ એ હશે, જેમાં 6 ગુણનું શું પૂછાશે તો કે બહુ વિકલ્પ વાળો પ્રશ્ન, એટલે કે વિકલ્પો 6 ગુણના પૂછાશે. પછી બે પ્રશ્નો શું હશે તો કે એક વાક્યમાં ઉત્તર લખીએ તેવા 2 પ્રશ્નો જોવા મળશે. 2-3 વાક્યોમાં બીજા હશે, જેના તમને 4 ગુણ આપવામાં આવશે. એટલે કે કોઈ પણ 2 તમારે પ્રશ્નો લખવાના, જેના તમને એક પ્રશ્નના 2 ગુણ, એટલે કે 4 ગુણ 2 પ્રશ્નો લખો એટલે તમને 4 ગુણ મળી જાય. પછી છે વિસ્તાર સે ઉત્તર લખીએ તેના તમને 3 ગુણ આપવામાં આવશે અને તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે, એટલે કે એક પ્રશ્નના 3 ગુણ તમને તેમાંથી મળી જશે. આમ ટોટલ 15 ગુણનો વિભાગ એ જ થઈ જશે. વિભાગ બીમાં પણ એ જ રીતે, જેમાં વિભાગ બીમાં તમને ગદ્ય જોવા મળશે. વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં તમને વ્યાકરણ 6 ગુણનું જોવા મળશે, જેમાં તમને 1 ગુણનું શું હશે તો કે સમાનાર્થી શબ્દ, 1 ગુણનું વિરુદ્ધાર્થી શબ્દ, 1 ગુણનો પ્રત્યય પૂછી અને મહાવરાના અર્થ હશે જે 2 ગુણનું તમને પૂછાશે અને કહાવત કા અર્થ દીજીએ તે તમને 1 ગુણનું પૂછાશે. આ રીતે વિભાગ સીમાં તમને વ્યાકરણ જોવા મળશે. વિભાગ ડીની વાત કરીએ તો અર્થગ્રહણ, જે 6 ગુણનું પૂછાતું હોય છે, જેમાં અપઠિત બાધાંશ કા ભાવાર્થ પૂછીએ જે 3 ગુણનું હશે, એટલે કે જે તમે ભણ્યા ના હોય તે તમને પૂછવામાં આવશે. બીજું ગદ્યાંશ પૂછવામાં આવશે, જે તમને 3 ગુણનું બીજું હશે. આમાં પદ્યાંશ પૂછવામાં આવશે, જ્યારે બીજામાં ગદ્યાંશ પૂછવામાં આવશે. વિભાગ ઈની વાત કરીએ તો વિભાગ ઈમાં 8 ગુણનું પૂછાતું હોય છે, જેમાં તમને સૌપ્રથમ જોવા મળશે 34મો પ્રશ્ન, पाठ्यपुस्तक में दिए गए नमूने के अनुसार एक पत्र लिखिए. તમારે એક પત્ર લખવાનો થશે, જેના તમને 3 ગુણ આપવામાં આવશે અને છેલ્લો હશે નિબંધ, જે તમને 5 ગુણમાં લખવાનું 5 ગુણ આપવામાં આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ હિન્દીની બ્લુ પ્રિન્ટ છે. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો.